નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે પાટણથી મળેલા સમાચારથી. સરકારી અનાજના જથ્થાના કાળા કારોબારનો પર્દાફાશ થયો હોવાની વિગતો છે. 36,000 કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાઈ ગયો. સમીના વરાણા નજીકથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હોવાની વિગત. એસઓજી અને મામલતદારે મોટી કાર્યવાહી કરી છે. આપને જણાવી દઈએ કે જ્યાં 11 લાખની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કરાયો છે. ઝડપાયેલા સરકારી અનાજના જથ્થાના બિલ પણ શંકાસ્પદ નીકળ્યા છે. સંવાદદાતા સુનિલ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. સુનિલ, પૂરી વિગત. એના ચોક્કસ કહી શકાય તો શુક્રવારના રોજ એસઓજીએ ખૂબ જ મોટો દરોડો પાડ્યો છે. ખાસ કરીને શુક્રવારનો દિવસ એટલે કહી શકાય કે એસઓજીની અલગ અલગ ટીમે પાટણ જિલ્લામાં અલગ અલગ સ્થળે મોટા દરોડા પાડ્યા છે. સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો એસઓજીની એક ટીમને બાતમી આધારે પરણા નજીક બાતમી મળી હતી કે ઓન હાઈવે પર ક્યાંક ના ક્યાંક જે સરકારી અનાજ હોય છે, જે તેનો મોટો જથ્થો હોય છે, જેનો કાળો કારોબાર થયો તેની બાતમી મળી હતી. અને આ જ બાતમીના આધારે એસઓજીની એક ટીમ તાત્કાલિક જ કહી શકાય તો વરાણા નજીક આવેલી ખાનગી હોટલ પર પહોંચી અને ત્યાં જ દરોડા દરમિયાન જે એક મોટો ટ્રક કહી શકાય તો તેની અંદર 36,200 કિલો એટલે કે 36 ટન જેટલો સરકારી ચોખા જે કહી શકાય તે અનાજનો જથ્થો તેને શંકાસ્પદ રીતે પહેલી નજરે નજર પડતા તાત્કાલિક તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ એસઓજીની ટીમે આ સમગ્ર શંકા મામલે ઝડપાયેલા સરકારી અનાજના જથ્થા મામલે તાત્કાલિક જ મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરીને તપાસ સ્થળે બોલાવ્યા હતા અને ત્યાં તમામ માલનો જે પંચનામો સહિતની આગળની કાર્યવાહી કરી હતી. લગભગ એના કહી શકાય તો આ 11 લાખથી વધુનો સરકારી કિંમતનો જથ્થો જો તેનો કારોબારની વાત કરવામાં આવે તો 2 થી 3 ગણા ભાવે બમણા ભાવે આ વેચાતો હોય છે બજારમાં. અને ખૂબ જ આનો જે નેટવર્ક હોય છે તે પણ ખૂબ જ મોટા પાયો હોય છે. એટલે કે કહી શકાય કે જ્યારે ઓન હાઈવે દાહોદથી નીકળેલો આ સરકારી અનાજનો જથ્થો ગાંધીધામ સુધી પહોંચવાનો હતો, જેના બિલ પણ ક્યાંક ના ક્યાંક શંકાસ્પદ નજરે પડ્યા હતા. અને આ કેટલા સમયથી આ સરકારી કારોબારનો જે પર્દાફાશ થયો છે, એસઓજીએ કર્યો છે, તે કેટલા સમયથી ચાલતો હોવાનું પણ હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે એસઓજીએ. બીજી બાજુ મામલતદાર સહિતના જે અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાયા છે. હિના, બિલકુલ આભાર સુનિલ. તો જે રીતે 36,000 કિલોનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે, જેની કિંમત 11 લાખ છે. જો કે એસઓજી દ્વારા હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મામલતદારની આ મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં 36,000 કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાઈ ગયો છે.